સુરતના મોટા વરાછા મિત ફાર્મ ખાતે ભાલિયા પરિવારનો ચોથો સ્નેહ મિલન સમારોહ યોજાયો। ચોથા સ્નેહ મિલન સમારોહ આયોજનની અંદર ભાલિયા પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે ભાલિયા પરિવારના સ્નેહ મિલન સમારોહમાં શિક્ષકો, એડવોકેટ તેમજ સમાજના દરેક પરિવારના પ્રમુખો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરના મેયર દક્ષેશ મેવાણી પણ સ્નેહ મિલનની અંદર હાજરી આપી હતી। ત્યારે ભાલિયા પરિવારના આગેવાનો, બહેનો, ભાઈઓ તેમજ નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોક સાહિત્ય કલાકાર રાહુલભાઈ સાકટ અને ભદ્રેશભાઈ રાઠોડ દ્વારા સ્નેહ મિલનની અંદર સપાકરાની રમઝટ બોલાવવામાં આવી હતી। સમાજના અગ્રણીઓ સાચા અર્થમાં વિદ્યાર્થીઓને સન્માન મળે તેમજ વધુને વધુ પ્રગતિ થાય અને સમાજનું નામ રોશન થાય તે માટે ભાલિયા પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। દિવસે ને દિવસે શિક્ષણ હશે તો જ પ્રગતિ સમાજની અને આંખના વિદ્યાર્થીઓની થશે અને ભાલિયા પરિવાર દ્વારા મિત ફાર્મ હાઉસ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દરેક અગ્રણીઓ સાથ અને સહકાર આપી અને ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે સમાજની વાત આવે ત્યારે ભાલિયા અને સ્નેહ મિલન સમારોહ યોજાયો। સુરતના મેયર શ્રી દક્ષેશ મેવાણી દ્વારા સમાજમાં દિવસે ને દિવસે જે પણ બીમારી આવે છે તે આપણને પૂછીને નથી આવતી, તેના માટે હું ભાલિયા પરિવારની એક અપીલ કરવા માંગુ છું કે આપના પરિવારમાં આયુષ્યમાન કાર્ડ અને કઢાવવામાં આવે, જેથી જે સમાજના નાના પરિવારોને આ બીમારીમાંથી મોટા પ્રમાણમાં રાહત મળી રહે તેવા પ્રકારનું નિવેદન મેયરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી, સુરત। આજે ભાલિયા પરિવારમાં ઉપસ્થિત થયા છો, શું કહેશો? ભાલિયા પરિવાર એટલે મારો જ પરિવાર છે। સુરત શહેરનો આ એક પરિવાર છે ને એમાં હું આવીને મને ગર્વની લાગણી અનુભવું છું ને ભાલિયા પરિવારના વડીલો અને ભાઈઓ અને બહેનોને મળે અને મને પ્રેરણા મળે છે। આશીર્વાદ જ્યારે મળું ત્યારે આશીર્વાદ મને કામ કરવાની મળે છે અને ભાલિયા પરિવારને મેં અપીલ કરી છે કે આવનાર સમયમાં આયુષ્યમાન કાર્ડનું એક પણ પરિવાર ન રહે એટલે એને હેલ્થમાં પણ સિક્યોર થઈ જાય। ગંગા સ્વરૂપ બહેનોનું મેં કીધું અને આવતા 5મો સ્નેહ મિલન સમારોહ હશે એટલે આયોજકોએ મને આશ્વાસન આપ્યું છે કે અમારો પરિવાર આયુષ્યમાન કાર્ડ એક પણ પરિવાર નહીં રહી જાય એ માટે મેં અપીલ કરી હતી। એ લોકોએ સરાહના કરી અને આવનાર સમયમાં ભાલિયા પરિવાર આજે એ લોકો 1500 છે, આવનાર સમયમાં 2000 થશે। આ રીતે પરિવારમાં મિલન તો થતું હોય, એમાં સ્નેહ ઉમેરાતું હોય છે, ત્યારે સ્નેહ મિલન થતું હોય છે અને પરિવાર એકબીજાને મળે, એકબીજા છોકરાઓ પણ ભાલિયા પરિવારમાંથી જે પહેલો નંબર આવે એને પ્રોત્સાહન મળે, પ્રોત્સાહનથી એને આગળ વધવાની એને શક્તિ મળતી હોય છે। વધારે નહીં કહેતા, અસ્તુ ભારત માતા કી જય। આપનું નામ? અશોક ભાલિયા। આજરોજ સુરતના મિત ફાર્મ ખાતે દર વર્ષની જેમ આજે ચોથો સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ અહીંયા ભાલિયા પરિવાર સુરત દ્વારા યોજાઈ રહ્યો છે। સમગ્ર ભાલિયા પરિવાર કમિટીના પ્રમુખ શ્રી કાંતિભાઈ, કાળુભાઈ અને એમની સમગ્ર ટીમ અને સૌ ભાલિયા પરિવારના દાતાશ્રીઓ, ભાઈઓ, યુવાન દોસ્તો, વિદ્યાર્થી મિત્રો સૌના અથાગ પરિશ્રમ અને સહયોગ અને દાતાશ્રીઓનો આર્થિક સહયોગ અને એના કારણે છેલ્લા 4 વર્ષથી આ ભાલિયા પરિવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદથી વિદ્યાર્થીઓ જે અમારા પરિવારના તેજસ્વી તારલાઓ જે છે એને મંચ આપીને એમને સન્માનિત કરીને એમને પીઠ થાબડીને ભવિષ્યની અંદર એ પરિવારનું ગૌરવ બની રહે અને એમના માતા પિતાએ જે સેવેલા સપનાઓને સાકાર કરે એના માટેનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ અહીંયા અમે યોજ્યો છે। આપનું નામ? ભાલિયા ચંદુભાઈ। ચંદુભાઈ, આજે સુરત ખાતે ભાલિયા પરિવારનો સ્નેહ મિલન સમારોહ છે, શું સંદેશ આપશો? બસ એક જ સંદેશ છે કે સમગ્ર ભાલિયા પરિવાર એકતાના તાતણે બંધાયેલો રહે, બધા એકબીજા હળીમળીને રહે અને સમગ્ર પરિવાર આખા રાજ્યમાં એકતાના દર્શન કરાવે અને સાથે હળીમળીને રહે, બસ એ જ।